હોબાળો થયો। ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અશ્લીલતાના આક્ષેપ કરવામાં આવ્યા। પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલા કાર્યક્રમમાં મર્યાદા ભંગ થઈ તેવો આરોપ લાગ્યો છે। ભગવાનના કાર્યક્રમમાં સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો। આ ઘટનાના પગલે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કાર્યક્રમમાં અશ્લીલતા ફેલાવ્યાના આક્ષેપથી વાતાવરણ ગરમાયું। મામલો વધુ વકરતા કાર્યક્રમ સામે વ્યાપક વિરોધ જોવા મળ્યો। પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી। આયોજકોએ જાહેર જનતા સમક્ષ માફી માંગી। તો હાલ જે રીતે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો, જેના કારણે અહીં સ્થાનિકોમાં અને અન્ય શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપ્યો છે। हम लोगों ने जो ये नृत्य किया, सनातन धर्म को ठेस पहुंचाया, इसके लिए हम सबसे माफी मांगते हैं। ऐसी गलती नहीं होनी चाहिए प्रभु जी, और न कोई हम यही निवेदन करते हैं सबसे। तो વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આક્ષેપ લાગી રહ્યો છે, શું હકીકત? અને કારણ કે આ પહેલો વિડીયો નથી, સુરતમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમમાં આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે। બિલકુલ, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ધાર્મિક કાર્યક્રમના સ્ટેજ ઉપર મહિલા દ્વારા અશ્લીલ ડાન્સ કરતા હોય તેવી ઘટના સામે આવી હતી। જોકે ઘટનાને લઈને શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ એનો વિરોધ કર્યો હતો। જોકે પોતાની ભૂલ દેખાતા જે આયોજકો છે તેમને જાહેરમાં માફી માંગી હતી। પણ કહી શકાય કે જે પ્રકારે ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલતા સામે આવતા હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, લોકોનો આક્રોશ ફેલાયો છે અને સુરતમાં પ્રથમ ઘટના નથી। આવા તો ધાર્મિક કાર્યક્રમોમાં આ પ્રકારે અશ્લીલતાના ડાન્સ અનેક વખત સામે આવ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે વિડીયો વાયરલ થતા હવે આયોજકો વિરુદ્ધ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। જો કે આયોજકોએ માફી માંગી છે, જાહેર જનતા સમક્ષ માફી માંગી। આગળ વાત કરીએ મહેસાણાની, જ્યાં આંબલિયાસણમાં મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ। અનુસૂચિત જાતિની યુવતીને મંદિર પ્રવેશથી અટકાવ્યાનો આક્ષેપ। યુવતીને જાતિ વિરુદ્ધ ગાળો આપ્યાનો આરોપ લાગી રહ્યો છે। ઉશ્કેરાઈ આરોપીઓએ યુવતીઓ સાથે ઝપાઝપી કર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। યુવતીઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો। સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સામે પક્ષે પણ બે મહિલા સામે મારામારીની ફરિયાદ નોંધાઈ છે। લગણજ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। તો મહેસાણાનો આ બનાવ છે, જ્યાં બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ મંદિરમાં પ્રવેશ મુદ્દે વિવાદ થયો હતો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે। કેતન, આજે વિવાદ સર્જાયો છે, શું હકીકત, શું ઘટના બની? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના અંબાલિયાસણ સ્ટેશન પાસેનું જે મહાદેવ મંદિરનું છે, ત્યાં મંદિર પ્રવેશ બાબતે હાલમાં જે વિવાદ હોય છે તે વિવાદ થયો છે। અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશ અટકાવતા હોવાનો જે આક્ષેપ હોય છે તે આક્ષેપ કરવામાં આવે છે। આરોપ જે યુવતી હોય છે તેમને આક્ષેપ પણ કર્યો છે કે તેમને અપશબ્દ બોલવામાં આવેલો છે અને ઝપાઝપીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ મામલે ફરિયાદ નોંધાઈ છે લગણજ પોલીસે। તો સામે પક્ષે પણ જે મારામારીની જે ફરિયાદ હોય છે તે સામે નોંધાઈ છે। હાલ પોલીસે બંને જે ફરિયાદો હોય છે નોંધી આગળની જે કાર્યવાહી હોય છે હાલ કરી રહી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જો રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ બંને પક્ષ સામે ફરિયાદ નોંધાઈ છે, હવે આગળની કાર્યવાહી પર સૌની નજર। તો અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। શહેરની બે જાણીતી બેકરીને સીલ કરવામાં આવી। લાંભા નારોલને મુસ્કાન બેકરી સામે કાર્યવાહી। બહેરામપુરાની પ્રિન્સ બેકરી પણ સીલ થઈ છે। બેકરીમાં હાઇજીનના નિયમોનું પાલન નહોતું કરવામાં આવતું। ફૂડ સેફ્ટી લાયસન્સ વિના બેકરીઓ ધમધમતી હતી તેવો ખુલાસો થયો છે। અહીં મેંદામાં જીવાતોનો ઢગલો જોવા મળ્યો। અનહાઇજેનિક પરિસ્થિતિના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આ કાર્યવાહી કરી। નોંધ્ય છે કે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શન મોડ પર છે। એનાલોગ પનીર સામે તો કાર્યવાહી થઈ રહી છે। આ ઉપરાંત અન્ય તમામ નિયમોનું પાલન એ તમામ આ પ્રકારની બેકરી હોય કે રેસ્ટોરન્ટ હોય, હોટેલમાં થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। તે દરમિયાન બે બેકરીને સીલ કરવામાં આવી છે। બેકરીમાં હાઇજીનના નિયમોનું પાલન નહોતું કરવામાં આવ્યું, જેના કારણે આ કાર્યવાહી કરાઈ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાયા છે। પ્રણવ, ફૂડ વિભાગ હવે એક્શન મોડ પર લાગી રહ્યું છે, સતત નવી કાર્યવાહી અને કડક કાર્યવાહી થઈ રહી છે।
ચોક્કસ રાજ્ય સરકારના જે આરોગ્ય મંત્રી છે તેઓએ પણ એ સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે જે લોકો ખાદ્ય એકમો જે યુઝ કરી રહ્યા છે, બેટરીની વસ્તુ હોય કે પછી કહી શકાય કે પંડની વસ્તુઓ, તેના ઉપર સંપૂર્ણ રીતે આરોગ્ય વિભાગ તપાસ કરે તે અંતર્ગત જ મહાનગરપાલિકા એ જાગ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં જે બેકરી બનાવતી પ્રોડક્ટો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત જ નારોલ વિસ્તારમાં આવેલી જે મુસ્કાન બેકરી છે અને સાથે જ બહેરામપુરામાં આવેલી જે પ્રિન્સ બેકરી છે તેને હાલ સીલ કરાઈ છે, કારણ કે તે બંને બેકરીઓની અંદર ફૂડ સેફ્ટી લાયસન્સ વગર ચાલતી હતી. મેંદાનો જે લોટ હતો તેના ઉપર જીવાતોનો ઢગલો જોવા મળી રહ્યો હતો. તેમજ કહી શકાય કે જે પણ વસ્તુઓ બની રહી હતી બેકરીની તેમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન થતું ન હતું. અનહાઇજેનિક જે જગ્યા છે તે જોવા મળી રહી હતી. કોઈ પણ જે કર્મચારી ગ્લવ્સ નતા પહેર્યા, કોઈ પ્રકારની હેડકેપ નથી પહેરી, તેથી જ આરોગ્યને સીધી રીતે ચેડા કરી રહ્યા છે. તે અંતર્ગત જ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જે કહી શકાય કે ગત મોડી સાંજે 2 બેકરીઓને સીલ કરી છે. તેમાં નારોલની અને બહેરામપુરાની મુસ્કાન અને પ્રિન્સ બેકરીને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે સરકારના આદેશ બાદ હવે ફૂડ વિભાગ પણ સફાળું જાગ્યું છે અને શહેરના અલગ અલગ જે ખાદ્ય એકમો છે, જે પ્રોડક્શન બની રહી છે, એ એકમો પર કાર્યવાહી હાથ ધરી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ ફૂડ વિભાગ એક્શન મોડ પર છે અને તમામ આ પ્રકારના નિયમોનું જે ઉલ્લંઘન કરે છે તેમની સામે કડક કાર્યવાહી. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ધાંગધ્રાના જેસડા ગામેથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. જેસડા ગામમાં ભાડે મકાન રાખીને બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોય પાસેથી એલોપેથી દવા સહિત રૂપિયા 42,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા બોગસ ડોક્ટર સામે આરોગ્ય વિભાગનું સૂચક મૌનથી આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો હાલ ફરી એકવાર નકલી ડોક્ટર અહીંથી ઝડપાયો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાયા છે. અક્ષય, સુરેન્દ્રનગરમાં અને ખાસ કરીને આ જે વિસ્તાર છે ત્યાં અવારનવાર નકલી ડોક્ટર ઝડપાતા હોય છે. આ વખતે જે ડોક્ટર ઝડપાયો છે તેના અંગે શું વિગત અને આરોગ્ય વિભાગની કામગીરી સામે કેમ સવાલ ઉઠી રહ્યા છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે, ધાંગધ્રા તેમજ પાટડી સહિતના ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં આવા બોગસ ડોક્ટરો છે એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને પ્રેક્ટિસ કરતા હોય છે. એને પકડવાની જવાબદારી છે ખરેખર આરોગ્ય વિભાગની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ જે છે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખતો હોય. દર વખતે પોલીસ દ્વારા દરોડા પાડી અને બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવે છે. આ વખતે પણ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને દરોડો કરવામાં આવ્યો હતો. બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. લગભગ અંદાજે 1 થી 1.5 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. તેમ છતાં આરોગ્ય વિભાગ છે ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ટીમ દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ આવી રીતે દરોડા કરી અને કોઈ બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હોય તેવી વિગતો બહાર નથી આવતી. દર વખતે પોલીસ દ્વારા દરોડા કરવામાં આવે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની કામગીરી સામે શંકાના જે સવાલો છે એ ઉભા થઈ રહ્યા છે. બિલકુલ અક્ષય, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે હવે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી. આગળ વાત કરીએ કલોલના દંતાલી ગામની સીમમાં રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક શેડમાં ચાલી રહેલા ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો સાંતેજ પોલીસે પર્દાફાશ કર્યો. કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા કે જરૂરી પરવાનગી વિના ઇલેક્ટ્રિક મોટરની મદદથી મોટા સિલિન્ડરમાંથી નાની બોટલોમાં જ્વલનશીલ રાંધણ ગેસનું જોખમી રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળ પરથી કુલ 6 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા. દરોડા દરમિયાન 258 ગેસ સિલિન્ડર, વાહનો સહિત કુલ રૂપિયા 12.86 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તો કલોલના દિવાનવાડી પાણીના સંપમાંથી સતત બીજી વાર હાડકા મળી આવતા ચકચાર મચી છે. નગરપાલિકા દ્વારા સંપની સફાઈ કરીને ગ્રીન નેટ બાંધી હોવા છતાં પુનઃ સંપના પાણીમાં હાડકા મળી આવ્યા હતા. કાલોલનો આ બનાવ છે, જ્યાં સફાઈ કરેલા સંપમાં ફરી હાડકા જોવા મળતા નગરપાલિકા તંત્ર એક્શન મોડ પર આવ્યું છે. સંપના પાણીમાં હાડકા નાખવા મુદ્દે અજાણ્યા વ્યક્તિ સામે ચીફ ઓફિસરે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અગાઉ સંપની સફાઈ દરમિયાન પશુઓના હાડકા મળી આવતા નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. દિવાનવાડી પાણીના સંપમાંથી પીવા માટે પાણીનો ઉપયોગ કરતા નગરજનોના આરોગ્ય સાથે ચેડા કરવાની કથિત પ્રવૃત્તિ જણાઈ.
નગરપાલિકા દ્વારા પાણીના સંપને દૂષિત કરવાના પ્રયાસ કરનારને પકડવા માટે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. સંપમાં હાડકાવાળું જે આ પાણી કે જેનો ઉપયોગ કરતા નગરજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજેશ જોડાયા છે. રાજેશ, દિવાનવાડી પાણીના સંપમાં જે હાડકા મળવાનો મામલો છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસ પંચમહાલ જિલ્લાના કાલોલ નગરમાં આવેલી જે દિવાનવાડી પાણીનો સંપ છે તેમાંથી 5 જેટલા જે વોર્ડ છે તેમાં રહીશોને પાણી પૂરું પાડવામાં આવે છે અને 2 દિવસ અગાઉ જે આ પાણીને ટાંકી અને સંપની સફાઈ કરવામાં હતી ત્યારે પશુઓના જે હાડકા મળી આવ્યા છે જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, જેથી જે સંપ હતો તેના પર ગ્રીન નેટ બાંધવામાં આવી હતી. સાથે જે સંપ છે તેના માટે પાકું ઢાંકણું બનાવવા માટેનો જે વર્ક ઓર્ડર છે તે પણ આપવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે સાફ સફાઈ કરવામાં આવી હતી અને તેના બાદ પણ ફરી પુનઃ એક જે રહીશ હતા ત્યાં સંપમાં જઈને નિહાળતા ફરી હાડકા જોવા મળ્યા હતા અને હાડકા જોવા મળતા ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. જે ચીફ ઓફિસર છે તેના દ્વારા હાલ કાલોલ નગર ના જે પોલીસ મથક છે તેમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ જે શહેરીજનો છે, નગરજનો છે, તેમાં પણ ત્યાં સીસીટીવી મૂકવામાં આવે અને જે આ કથિત પ્રવૃત્તિ જે આ કરવામાં પાણીને જે દૂષિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની સામે બાજ નજર રાખી અને તેને પકડીને કાર્યવાહી કરવામાં આવી પણ હાલ માગણી જોવા મળી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ અમદાવાદ મુંબઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. કોસંબા નજીક હોટલ પાસે અકસ્માતનો બનાવ બન્યો. કન્ટેનરની પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં બસમાં સવાર 8 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોડખલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા. જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હવે આગળ વાત કરીએ અમદાવાદમાં સિલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદ મામલે. નોંધનીય છે કે અહીં આનંદ નિકેતન સ્કૂલ સામે બજરંગ દળનું વિરોધ પ્રદર્શન. શાળાએ રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કર્યાનો આક્ષેપ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આનંદ નિકેતન સ્કૂલ શિલજ ખાતે કાર્યક્રમ જેમાં અગાઉ નાસ્તામાં કાચનો ટુકડો નીકળતા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્યારે અન્ય પણ ઘણા આરોપો લાગ્યા હતા, જેને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે. સ્કૂલે એવું કીધું કે આ સ્કૂલમાં જે મુસ્લિમ શિક્ષકો છે ને એ લોકો છે એમને સસ્પેન્ડ કરવા, પણ સસ્પેન્ડ નહીં, એમને તાત્કાલિક અહીંયાથી મોકૂફ, ફરજ પરથી મોકૂફ એટલે કે દૂર કરવામાં આવે અને આ સ્કૂલમાં પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે. બજરંગ દળનો આજ કાર્યક્રમ છે. આ સ્કૂલમાં અમે આજે પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંને કરીશું. હા, મલાલા પુસ્તક જે આપવામાં આવ્યું એ લોકો એવું કહે છે કે ભાઈ આ સોશિયલ એક્ટિવિટીઝ છે, તો ભાઈ જીજાબાઈ અને ઘણા એવા આપણા ભારત દેશમાં રહેતા એમને પણ વીર આપણી મહિલાઓ તો એમના પણ પુસ્તકોનું વિતરણ થવું જોઈએ. ચોક્કસ એક ધર્મનો પ્રચાર પ્રસાર માટે આ પુસ્તક આપવામાં આવ્યું હોય તો બજરંગ દળ એનો કાયદેસર વિરોધ કરે છે. આનંદ નિકેતન સ્કૂલ પર નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો વિવાદ થઈ રહ્યો છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો આજે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શાળા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓનો આક્ષેપ છે કે શાળાની અંદર છેલ્લા કેટલાય સમયથી પ્રાર્થના કરવામાં આવતી નથી, રાષ્ટ્રીય ગીત ગવડાવવામાં આવતું નથી. બજરંગ દળના કાર્યકર્તાઓ છે જ્યારે તેઓ અહીં વિરોધ માટે પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો. શાળાનો દરવાજો કેટલાક લોકો શાળાનો દરવાજો ખોલીને આવ્યા હતા, કેટલાક લોકો દ્વારા આ જે લોક હતું તે લોક તોડીને ત્યારબાદ અહીં આવ્યા હતા. આપણી સાથે ઉપપ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો હિરેનભાઈ, આજે વિરોધ કેમ? છેલ્લા ઘણા સમયથી આનંદ નિકેતન સ્કૂલમાં જિહાદી ષડયંત્ર ચાલતો, એવી રીતે ઇનડાયરેક્ટલી મુસ્લિમ શિક્ષકોને મુસ્લિમ મેનેજમેન્ટ રાખીને રાષ્ટ્રગીત બંધ કરાવડાવ્યું, પ્રાર્થના બંધ કરાવી અને માલાલાના નામના સોશિયલ એક્ટિવિટીઝનું એને પુસ્તક પ્રચાર કરવા માટે કર્યું. ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મને દબાવીને બીજા ધર્મને પ્રમોટ કરવાનું આ ષડયંત્ર ચાલતો એના વિરુદ્ધમાં બજરંગ દળ છે. આજે આપ જ્યારે અહીંયા આવ્યા ત્યારે સ્કૂલ ઉપર આપ અંદર જવાના હતા, શું પરિસ્થિતિ હતી, ત્યારબાદ શું કર્યું? સ્કૂલના સત્તાધીશો બજરંગ દળથી ડરીને લોક મારી દીધું હતું, પણ આ તો બજરંગીઓ છે, આ તો બજરંગીનું સ્વરૂપ છે. લોક તોડી દીધું અને બજરંગ દળના કાર્યકર્તાઓ અંદર પ્રવેશ કર્યા છે. તો આપ જોઈ શકો છો હાલમાં જે તમામ બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે સ્કૂલમાં પ્રવેશ્યા છે અને શાળાની અંદર તેમણે પ્રાર્થના અને રાષ્ટ્રગીત પણ કર્યું હતું. કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં અડાજણમાં અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અજગરના બચ્ચા કે જે મળી આવ્યા બાદ વન વિભાગે રેસ્ક્યુ કામગીરી કરી હતી. નોંધ્ય છે કે વન વિભાગને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી કરી હતી. બાદમાં અજગરના બચ્ચાને વન વિભાગને સોંપવામાં આવ્યું. તો જોઈ શકાય છે કે ખૂબ મોટું એવું અજગરનું બચ્ચું કે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અહીં અડાજણમાં આ પ્રકાર અજગર નીકળવાનો બનાવ બન્યો હતો. જો કે સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી. આ ઉપરાંત આસપાસના જે સ્વયંસેવકો છે તેઓ તાત્કાલિક અજગરને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યું હતું. તો પાટણના સમી તાલુકામાં નાયબ કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપો કરાયા છે. શુભમ કુમાર સિંઘલ સામે વિકાસ કામોના બિલ પાસ કરવા માટે 2% કમિશન માંગ્યાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ અને સરપંચોએ આક્ષેપો સાથે સમી કચેરીએ રજૂઆત કરી હતી. દરમિયાન અધિકારીએ મીડિયા સમક્ષ જવાબ આપવાનું ટાળીને કચેરી છોડતા અરજદારોમાં રોષ ફેલાયો હતો. રજૂઆત સાંભળ્યા વગર જ જતા રહ્યા હોવાનો આક્ષેપ સાથે પ્રતિનિધિઓએ કચેરી પરિસરમાં વિરોધ અને નારેબાજી કરી. સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જોકે અધિકારી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. એ તારાફંડના કામો સૂચવેલા, ધારાસભ્યની ગ્રાન્ટના કામો સૂચવેલા છે અને એ કામોની એ ટકાવારી માગે છે અને ટકાવારી જો ના આપે તો એ અઠવાડિયું 10 દિવસ સુધી બિલો પેન્ડિંગ પડ્યા રાખે છે એમના ટેબલ ઉપર. વારંવાર મારી પર ફોન આવે છે તો આ ખેડૂતોને હિતમાં ધ્યાને લઈ અને આ રજૂઆત કરવા અમે અહીં પ્રાંતમાં આવ્યા હતા ડી સાહેબને મળવા માટે, પણ એ અમારી રજૂઆત સાંભળ્યા વગર જ જતા રહ્યા છે. એટલે અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અમે સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા હતા પણ વળવા રહ્યા નથી. જૂઠા હતા એટલે જતા રહ્યા. શેની રજૂઆત કરવા આવ્યા? આ બધી રોડની માર્ગની. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ દાહોદની, જ્યાં વિકાસના નામે જમીન સંપાદન અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્ને ગ્રામજનોનો વિરોધ યથાવત છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અને જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં 5 પરિયોજનાના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જીઆઈડીસી, દિલ્હી મુંબઈ કોરિડોર, નવી રેલવે લાઇન, ડોમેસ્ટિક એરપોર્ટ અને દહેગામ કુંઠી કંકાશિયા ફોરલેન હાઈવેને લઈને ગ્રામજનોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી. રોડ, પાણી, વીજળી, નાળા, ખેતરોમાં પાણી ભરાવવા અને સ્મશાન સહિતના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી. અમારી જે સાથે યોજનાના જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમાં અમુક અસરગ્રસ્ત થયેલા છે અને અમુક હાલના તબક્કે થવા જઈ રહ્યા છે તે તમામ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી અને દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના જે 14 ગામો છે એમની જે મૂળભૂત સુવિધાઓ તે તમામ સુવિધાઓને 1 મહિનાની અંદર જેટલી પૂર્ણ થાય એટલી પૂર્ણ કરવા અને ફરી જે 1 મહિનાની અંદર રિવ્યુ મીટિંગ બોલાવવાનું કલેક્ટર સાહેબ શ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું. જો સરકાર શ્રી દ્વારા જે અન્ય જો ખેડૂત ખાતેદારોની જમીન લેવામાં આવશે તો આ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના અને જે તે ગામના તમામ ખેડૂતો આનો સખત વિરોધ કરશે અને જ્યાં સુધી આ લોકો જે સરકાર જે ખેડૂતોના જે જમીન છે એ ના છોડે ત્યાં સુધી અમે એરપોર્ટને બનવા દેવાના નથી. આવનાર સમયમાં જો આ સરકાર અમારી વાત સાંભળશે નહીં તો આવનાર સમયમાં અમે આદિવાસીઓ ભેગા થઈ અને ગાંધીજીના માર્ગે પણ આને લડત ચલાવીશું. રેલ લાઇન વિશે અત્યારે જે પણ સર્વે કરવામાં આવ્યું છે પણ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એવું જાણવા મળ્યું છે કે હજી પણ એમને કોઈ જાણ નથી આ પ્રમાણે થઈ છે. તો પોરબંદરમાં હાઈવે વિસ્તરણ સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. કોલીખડાથી ભાણવડ તરફના નેશનલ હાઈવેને પહોળો કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. કોલીખડાથી નાક્કા સુધીના માર્ગ પર જમીન કપાત જતા અનેક ખેડૂતોને આખરી નોટિસ મળતા તેઓ પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનના વાસ્તવિક બજાર ભાવની સરખામણીએ યોગ્ય વળતર નથી મળતું. વાત છે કે યોગ્ય વળતર આપે અને જો યોગ્ય વળતર નહીં આપે તો અમે રસ્તાનો વિરોધ કરીશું. એટલે અમારી વ્યાજબી માગણી છે અને એ યોગ્ય રીતે પૂરી કરે. કોરીખડાથી લઈ અને કાલાવડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.
જે પાસ થયો છે એની અંદર કોરીખડા ગામ, બખરલા ગામ, પાંડાવદર, કાટવાણા, પિંજરાણા, ગોઢાણા, બાવરાવ, ખીસ્ત્રી અને નાગકા આ બધા ગામના જે ખેડૂતો છે એની જે જમીન સંપાદનમાં આવે છે એ તમામ ખેડૂતો આજરોજ અહીંયા આવી અને કલેક્ટર સાહેબને પોતાની માગણી અને રજૂઆત આજે આપવા માટે થઈને આવ્યા છે. અને અમારે ઝાડ આવે છે, દિવાલ આવે છે, મકાન આવે છે, તો એનું વળતર શું મળશે એ અમને ખબર નથી. આજે છેલ્લી તારીખ નોટિસની આપી હતી, અમે નોટિસની તારીખ કેમ પૂરી પાડી શકીએ? કારણ કે અમને ભાવ જ નથી મળ્યા. તો ભાવ મળે તો ખબર પડે અમને. અસરગ્રસ્ત ખેડૂતોએ કાયદા મુજબ જમીનના વાસ્તવિક બજાર ભાવનું મૂલ્યાંકન કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. બીજી તરફ તંત્રએ કાયદા અને નિયમો મુજબ મહત્તમ અને યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી છે. જાહેરનામું પૂર્ણ થયેલ છે અને આખરી જાહેરનામું પણ એનું બહાર પડી ગયેલ છે. એ મુજબ અત્યારે ખેડૂતો દ્વારા પોરબંદર તાલુકાના કુલ 7 ગામના ખેડૂતોની જમીન છે એમાં સંપાદન થનાર છે. કાયદા અને નિયમ મુજબ મહત્તમ વળતર જે મળવાપાત્ર હશે તે ચૂકવવામાં આવશે. તો હવે આગળ વાત કરીએ પંચકુલામાં ક્રેન પડતા 2ના મોત. પંચકુલાના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ 2માં ઘટના બની. જનરેટરને ક્રેનની મદદથી છત પર ચડાવતી વખતે આ ઘટના બની હતી. ભારે જનરેટરના કારણે ક્રેને સંતુલન ગુમાવતા પલટી હતી. ક્રેન પર કામ કરી રહેલા 2 હેલ્પર નીચે પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થતા બંનેના ઘટના સ્થળે મોત થયા. બંને હિમાચલ પ્રદેશ અને બિહારના રહેવાસી હતા. સેક્ટર 19 ચોકી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ક્રેન ચાલકને સામાન્ય ઈજા પહોંચ્યા હોવાનું સામે આવ્યું. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.